તો આસમાને પહોંચેલા સોના અને ચાંદીના ભાવ આખરે ઓછા થયા છે। સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। માર્કેટમાં કરેક્શનના કારણે આ ભાવ ઘટ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $400 ઘટીને $4000 થયું છે। ચાંદીનો ભાવ $54થી ઘટી $48 થયો। તો સુરતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.52 લાખથી ઘટીને 1.27 લાખ થયો। ચાંદીનો 1 કિલોનો ભાવ 1.80 લાખથી ઘટીને 1.52 લાખ થયો છે। દિવાળીનો પર્વ પત્યાની સાથે જ સોના અને ચાંદીનો જે ભાવ છે તેમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઘટાડો શા માટે થયો છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। દીપકભાઈ, ચાંદી અને સોનાનો જે ભાવ છે ઘટાડાનો શું કારણ, શું પહેલા ભાવ હતો, હાલમાં શું ભાવ? આપણે અત્યારે ડોલરની ટર્મ્સમાં વાત કરીએ તો જોવા જઈએ તો $4400 નજીક સોનું પહોંચી ગયેલું હતું અને જે ચાંદી છે એ $54 પહોંચી ગયેલી હતી। અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ વધારો એ ગણાતો હતો, પણ આ સતત $1700થી એક જ સરખી તેજીની મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ હતી અને $4400 સુધી સોનું અને $54 સુધી ચાંદી જે પહોંચી ગયેલી હતી એમાં થોડો ઘટાડો એટલે કરેક્શન એ ઈચ્છનીય હતું, કારણ કે સતત વધતા ભાવની વચ્ચે બધા જ્વેલર્સ લોકો વિચારતા હતા કે અને બધાનું પ્રિડિક્શન હતું કે ગમે ત્યારે સોનાના અને ચાંદીના ભાવમાં એક નાનું કરેક્શન આવશે। તો આજે સોનું જે છે એ $4000ની આજુબાજુ પહોંચેલું છે અને ચાંદી જે છે એ $48ની આજુબાજુ પહોંચેલી છે। આપણે ડોલરની ટર્મ્સમાં એટલા માટે વાત કરી રહ્યા છીએ કે જે આપણું ઇન્ડિયન રૂપીસમાં જેનો ડિફરન્સ છે આપણે જોવા જઈએ તો સોનું જે $1,70,000 જે પહોંચી ગયેલું હતું અત્યારે $1,45,000 પહોંચી ગયેલું, એટલે $1,30,000 અત્યારે આવેલું છે। અને ઇન્ડિયન ટર્મ્સમાં આપણે પાછી ચાંદીમાં વાત કરીએ તો પાછું 1 લાખ